જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર. 2 દિવસની રજાઓ પછી આવતીકાલથી સોમવારથી આપણું માર્કેટ શરૂ થતું જોવા મળી રહેવાનું છે. તો ઘણી એવી ઇવેન્ટો છે કે માર્કેટને ઉપર લઈ જઈ શકે એમ છે અને નીચે પણ લઈ જઈ શકે એમ છે કે કઈ કઈ એવી ઇવેન્ટો છે એની ઉપર આપણી નજર રહેવી જોઈએ. સાથે બીજી વસ્તુ કે આ સપ્તાહની અંદર 5 દિવસ કન્ટિન્યુ આપણું માર્કેટ શરૂ રહેવાનું છે, પણ સાથે એ વસ્તુ જોવાની છે કે વિતેલા સપ્તાહ કરતાં આ સપ્તાહ કેવું રહી શકે એવી કઈ કઈ ઇવેન્ટો છે. સાથે આઈપીઓની માર્કેટની અંદર મોટી કંપનીઓના આઈપીઓ આવી રહ્યો છે આઈસીઆઈસીઆઈનો, તો એનું લિસ્ટિંગ પણ જોવા મળવાનું છે અને આ લાસ્ટ ડેટ પણ છે એમની. તો આ તમામ પોઈન્ટને ધ્યાનમાં લઈને આ વિડીયોની અંદર વાત કરીએ આપણે મિત્રો. તો શરૂઆત કરીએ તો ગ્લોબલી માર્કેટની સાથે. તો શુક્રવારના રોજ અમેરિકન માર્કેટની અંદર સારો એવો એઆઈ બબલની ન્યૂઝ ઉપર અને એઆઈની એક કંપની કે જે સેમિકન્ડક્ટર ઉપર કામ કરતી કંપની ઉપર સારો એવો ગાઈડલાઇનની અંદર ઘટાડો પછી એ શેરની અંદર કન્ટિન્યુ 10 થી 12% ઘટાડો જોવા મળ્યો અને એની જ અસર નાસ્ડેક ઇન્ડેક્સ ઉપર અને અમેરિકન માર્કેટ ઉપર જોવા મળી. તો આવતીકાલની બજાર આપણી કેટલી સુસ્ત માર્કેટ રહે છે કે ડાઉનમાં ખુલે છે એ વસ્તુ ધ્યાને રાખવી જોઈએ. સાથે બીજી વસ્તુ, એક તેજીનો માહોલ જોવા મળ્યો હોય વિતેલા સપ્તાહની અંદર, એવું એક કોમોડિટી માર્કેટની અંદર ગોલ્ડ અને સિલ્વરની અંદર સારી એવી ગોલ્ડની અંદર કરતાં પણ વધારે તેજી આપણને સિલ્વરની અંદર જોવા મળેલી છે કે જે 2 લાખ રૂપિયા સુધીની ચાંદીનો ભાવ આપણને શુક્રવારના રોજ શેર માર્કેટ આપણી શરૂ હતી શેર બજારની ત્યારે એના ક્લોઝિંગ સમયે જોવા મળ્યો. પણ મોડી રાત્રે જ્યારે શુક્રવારે ચાંદીની અંદર એકાએક સારો એવો ઘટાડો આપણને જોવા મળ્યો કે 4 થી 4.5% જેટલો પ્રોફિટ બુકિંગનો આપણને દોર જોવા મળ્યો. કહેવાનો અર્થ એ છે કે કન્ટિન્યુ તેજી આપણને સિલ્વરની અંદર જોવા મળી, ત્યાર પછી એક માહોલ એક ડાઉનફોલનો જોવા મળ્યો. તો ફરી આ સપ્તાહની અંદર ખરેખર કોમોડિટી માર્કેટ ઉપર કેવી તેજી રહે છે, મંદી રહે છે, ખાસી એવી નજર ગોલ્ડ અને સિલ્વર ઉપર રાખવા જેવી છે. કારણ કે સિલ્વર કન્ટિન્યુ $65 સુધીનો ભાવ જોવા મળ્યો કે જ્યાંથી એ 60 ઉપરના ડોલરની ઉપર ઘટાડ્યા પછી ફાસ્ટ તેજી આપણને જોઈ, પછી એમાં પ્રોફિટ બુકિંગ અને $61-62 આસપાસ એનો ભાવ આપણને ક્લોઝિંગ થતો જોવા મળ્યો. ત્યાર પછી વાત કરીએ તો ગ્લોબલ ઇવેન્ટ, બીજી એવી મોટી ઇવેન્ટની ખાસી એવી નજર મિત્રો રાખજો. કારણ કે આ સપ્તાહની ઉપર ખાસી એવી એની ઉપર તમામ વર્લ્ડના તમામ માર્કેટની એની ઉપર નજર રહેવાની છે. એવું માર્કેટ કે બેંક ઓફ જાપાન, કે બેંક ઓફ જાપાનની અંદર જે જનરલી આપણે દરેક માર્કેટની અંદર દરેક કન્ટ્રીની અંદર આપણે વ્યાજદરની અંદર ઘટાડો થતો જોઈએ છીએ, એમ બેંક ઓફ જાપાનની અંદર વ્યાજદરની અંદર વધારો થઈ શકે એમ છે. બેંક ઓફ જાપાન જ્યારે એની 18 તારીખે મોનિટરી પોલિસીનું આઉટકમ જોવા મળવાનું છે, ખાસ એવી જે નજર રાખજો. ખરેખર જો વ્યાજદરની અંદર વધારો થાય છે અને એની કોમેન્ટ્રીની અંદર એવું પણ જણાવવામાં આવે છે કે આવનારા સમયની અંદર શું એનું કેવું છે, આ બધું નેગેટિવમાં કેટલું રહે છે, આની અસર આપણા વર્લ્ડ માર્કેટ ઉપર રહી શકે એમ છે. કારણ કે એન કેરી ટ્રેડનું અનવાઇન્ડિંગ થવું ખાસું એવું અહીંયા જોવા મળી શકે એમ છે. કારણ કે જે પ્રમાણે જાપાન પાસેથી જે ઇન્સ્ટિટ્યૂટર રહે જે પણ પ્રમાણમાં લોન લીધેલી હશે અને જ્યાં એને ટ્રેડિંગ માટે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું હશે એનું સેટલમેન્ટ કરવા માટે આ લોકો એનું અનવાઇન્ડિંગ કરતા જોવા મળશે. તો ખાસી એવી નજર બેંક ઓફ જાપાનની પોલિસી ઉપર મિત્રો રાખજો. અને સાથે જ્યારે 18 તારીખે અને 19 તારીખેની બેંક ઓફ પોલિસીનું આઉટકમ જોવા મળવાનું છે ત્યારે આપણા આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીનો આઈપીઓનું લિસ્ટિંગ આપણને 19 તારીખે જોવા મળવાનું છે. આ બધી જ વસ્તુ ખાસી એવી કે શુક્રવારના દિવસે પણ એનું આઉટકમ છે અસર પણ આપણે જોઈ શકીએ અને એની સાથે આઈસીઆઈસીઆઈનું આઈપીઓનું પણ લિસ્ટિંગ પણ જોઈ શકાય. તો આ બધી વસ્તુ ધ્યાને રાખીને આઈપીઓની અંદર એપ્લાય કરતાં પહેલાં આ વસ્તુ ખાસી એવી ધ્યાને જોજો. આઈપીઓની અંદર જો એપ્લાય કરતાં પહેલાં આપણે પ્રોપર આઈસીઆઈસીઆઈ બેંક પ્રોટેન્શિયલ આપણે વિડીયો પણ બનાવેલો છે કે જેની ઉપર તમે નજર મારી શકો. કારણ કે એની અંદર પણ આપણે આ પોઈન્ટને ડિટેલ્સની અંદર વાત કરેલી છે કે જેઓ આઈપીઓની અંદર એપ્લાય કરતા હોય તો આ વસ્તુ ખાસી એવી ધ્યાને દોરજો. બીજી વસ્તુ ખાસી એવી નજર, કારણ કે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે મિત્રો અને સાથે આ વીક પછી ક્રિસમસ ડે આપણને જોવા મળવાની છે. પણ એની પહેલાં જો એફઆઈઆઈ જો ફરી વખત આ સપ્તાહની અંદર જો સેલિંગનું પ્રેશર કેટલું રહે છે, કારણ કે વિતેલા 2 સપ્તાહની અંદર એટલું મોટું હેવી સેલિંગ નથી જોવા મળ્યું, પણ આ સપ્તાહ ઉપર ખાસી એવી નજર રાખજો. કારણ કે એફઆઈનું 3જું વીક છે અને ક્રિસમસ પણ નેક્સ્ટ વીકમાં જ આવી રહી છે, એટલે કે આ સપ્તાહ પણ પૂર્ણ કર્યા પછી. એટલે ખાસી એવી નજર અત્યારે પણ એફઆઈઆઈની સેલિંગ ઉપર કેવી રહે છે કે એની ઉપર નજર પણ રાખજો કે માર્કેટ એને વીક કરવા માટે કેટલા તૈયાર રહે છે. આ સિવાય વાત કરીએ તો ઓલ ઓવર માર્કેટની અંદર સ્ટ્રોંગ સેક્ટર રહેલા હોય વિતેલા સપ્તાહની અંદર તો એ હતા મેટલ ક્ષેત્ર,
અને સાથે ફાર્મા ક્ષેત્ર કે સારી એવી તેજી આપણે એની અંદર જોવા મળેલી હતી. સાથે બીજું કે સારી એવી નજર હતી આઈટી ક્ષેત્ર ઉપર, પણ એટલો બધો મુવમેન્ટ અત્યારે છેલ્લે જોવા લાસ્ટ દિવસોમાં જોવા નહોતો મળ્યો. પણ ફરી એક વખત નજર રહેશે સ્ટીલ મેટલ ક્ષેત્રોના શેરો ઉપર. ફરી આવનારા દિવસોની અંદર પણ આની ઉપર ખાસ એવી મિત્રો નજર રાખજો, કારણ કે ઓલ ઓવર કોમોડિટી માર્કેટની અંદર કેવી તેજી રહેશે એની પણ અસર આપણને રેર અર્થને ધ્યાને લઈ જોવા પણ મળી શકે. ઓલ ઓવર આ વિડીયોની અંદર આપણે મારું એવું કહેવાનું કે આ બધી જ ઇવેન્ટોને ધ્યાનમાં લઈને મિત્રો ટ્રેડ ઉપર ધ્યાન રાખજો, કારણ કે જેટની ઇવેન્ટો જોવા મળવાની છે આપણું માર્કેટ ઘણું હજુ નબળું પણ કરી શકે એમ છે. અને 26,000 નીચે ક્લોઝિંગ આપણને જોવા મળે છે કે નહીં, આ ખાસી એવી નજર તમે મિત્રો રાખજો. વિડીયોના અંત સુધી બન્યા રહ્યા છો મિત્રો. તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.